હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજના મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો આપણો નવો વ્લોગ ચાલુ કરીએ આપણે 10 વાગે, સવા 10 વાગે. જો સવા 10 વાગી ગયા છે અને અત્યારમાં એક મસ્ત વાતાવરણ થઈ ગયું છે. કેમ કે કાલનો છે ને બધે વરસાદ આવી રહ્યો છે, બધી જગ્યાએ વરસાદ હતો. અમારે રાત્રે 4 વાગ્યાથી ચાલુ થયો તો 1 કલાક જેવું રહ્યું હતું અને અત્યારે પણ ચાલુ થઈ ગયો છે ધોધમાર. તો ચાલો તમને પહેલાં તો એ બતાવી દો વરસાદ કેવો આવે છે એ. તો જુઓ, સારો એવો વરસાદ આજે આવી રહ્યો છે અને ખૂબ મોટા છાંટાએ આવે છે આપણે વરસાદ. જો છે ને, અને આપણા કપડાં પલળી ગયા, લઈ લીધા ને તા તો જો કેટલો મસ્ત વરસાદ આવી ગયો. ટાઢારેક થઈ જાય. હવે કેટલા દિવસથી રાહ જોતા હતા વરસાદની. તો જો સારો એવો છે અને વાદળા પણ છે, વાદળું જ છે. જોકે ઉપરથી એવું છે જુનાગઢ બાજુથી અહીંયા આવીને વરસે છે. તો જુઓ કેવો વરસાદ આવે. અમારી બેન વાણીબેન નાહવાની તૈયારી કરે છે. બધે એટલી વારમાં તો જો પાણી થઈ ગયું છે. આપણા ફોન ઉપર પાણી પડવા માંડ્યું. તો જો અહીંયા કેટલું પાણી છે. જો છાંટા કેટલા મોટા આવે છે બધે પાણી ભરાઈ ગયું. જુઓ, કારણ કે એટલું જોશથી જ વરસાદ આવે ને એટલે બધે પાણી થઈ ગયું છે. ગંદુડા કેટલા મોટા તો પડવા માંડ્યા. સારો એવો વરસાદ જો આવે, બધે પાણી ભરાઈ ગયા. જોઈ લો મારી વાણીબેન વચ્ચે. તો જો સારો એવો વરસાદ છે અત્યારે. તો હે ને હવે 10:15 થઈ ગયા. વાણીને જવાનો ટાઈમ થઈ ગયો, વરસાદ ચાલુ થઈ ગયો ને હજી એને નાવું ધોવું બધું બાકી છે. તો પહેલાં તો એને નવડાવી લો અને પછી તૈયાર કરી અને વાણી આવી આપણે મળશું. વાણી તૈયાર કરીને બટ અત્યારે નહીં, કેમ કે એ છે ને નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી. તો જસ્ટ એને અડધા કપડાં પહેર્યા, અડધા નથી પહેર્યા હતી કે મને બતાવી પણ એ સારું ન લાગે. તો હે ને પહેલાં તેને નવડાવી અને તૈયાર કરી દો અને પછી તમને મળાવું. કેમ કે ત્યાં અમારે 10:30 પોણા ગયા તો ઓલરેડી થઈ જ જશે. અને અત્યારે વરસાદ આવે છે તો ફટાફટ વયો જાય ત્યાં ફ્રી કરી દો એને નવડાવી એટલે સીધી વહી જાય. અને હમણાં તો એને હે ને નિશાળેથી શ્રાદ્ધ છે એટલે કંઈક ને કંઈક આવતું હોય. કોઈ લાડવા ગાંઠી આપતા હોય, કોઈ બિસ્કીટ આપતા. તો કાલે પણ એને 2 બિસ્કીટના પેકેટ આવ્યા હતા. બેગની અંદર હજી છે, લોકો વજનવાળા છે એટલે ખબર નહીં હવે આજે એને શું આવે. તો ચલો પહેલાં તો છે ને ફટાફટ હવે આ કામ પતાવીએ, પછી પાછું આપણે આગળ રસોઈનું ને ચાલુ કરશું કન્ટિન્યુ. તો તમારા ગામમાં કેટલો વરસાદ છે એ જરૂરથી કહેજો, આવ્યો કે નહીં એ પણ જરૂરથી કહેજો. તો મળીએ આપણે આગળ. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. તો મળીએ આપણે આગળ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો સો ફ્રેન્ડ્સ, જો વાણી છે ને તૈયાર થઈ ગઈ ને મસ્ત ચાંદલો કરીને પોગ ફાડીને થઈ ગઈ ને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? અંજવાળું વધારે આવતું હતું, બાળી બંધ કરી દઈએ ને તો સરસ આવે. હા, તો જો વાણી તૈયાર થઈ ગઈ, મસ્ત થઈ ગઈ ને. હવે જવાનું ભણવા. 11 તો વાગી ગયા, કારણ કે મેં તમને બતાવ્યું તો 10:15 થયા. પછી નવડાવીને તૈયાર કરી 11:05 વાર છે. તો વાણીબેન જાય ભણવા અને પછી 1 વાગે પાછા આવશે. કા વાણી? પલળતા વરસાદ આવે ને એટલે પલળતા જવાનું, આવવાનું. તો જો વાણી છે ને હવે ભણવા જઈ આવે અને પછી 1 વાગે આવશે. જોયા છે શું નાસ્તો લઈને આવે છે એ. કાલનો તો બેગમાંથી કાઢી નાખજે હો, બિસ્કીટ અહીં ઘરે મૂકીને જાય છે. તો ચાલો આપણે વાણીને મૂકી આવીએ ભણવા અને જોઈએ કેવો વરસાદ છે કે નહીં. લગભગ તો રહી ગયો છે વરસાદ, થોડીક વાર બહુ આવી ગયો, અત્યારે રહી ગયો છે. અને કાલે રાત્રે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી એટલો વરસાદ આવ્યો ને કે વાત જવા દો. તોય બહાર બધે જ્યારે સમાચારમાં જોયું ત્યારે વડોદરા, રાજકોટ બધે તો બહુ પવન સાથે ઘણી જગ્યાએ પતરા પણ ઉચકી ગયા, એટલો વરસાદ હતો. અમારે એટલો બધો નહોતો, દૂરથી ગાજતો હતો એ સંભળાતો હતો અને થોડીક વીજળી થતી હતી, બાકી ખાસો એવો નહોતો. પણ અત્યારે તો છે. હવે જોઈએ આખો દિવસ વરસાદ રહે છે કે નહીં એ. છે ને હવાની મારે એકલી વહી જાય, મારે નીચે ઉધી જવું નથી પડતું. હવે એવું મારે પોઝિશન આવી ગઈ વાણી. હે ને વાણી? બાય દીકા.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમારે વાણીબેન જાય ભણવા. મસ્ત વરસાદ રહી ગયો જો, રોડે ફૂંકાઈ ગયા એટલા તો બેસી ગયા હો ગાડીમાં. પણ વાદળા છે જુઓ હજી, એટલે શક્યતા 70% બતાવે છે ફોનની અંદર. જોઈએ હવે કેટલા ટકા આવે એ ફાયદાઓ. બાય બાય. ચાલો ફ્રેન્ડ્સ, તો જો વાણી ભણવા વહી ગઈ અને આપણે રસોઈ બનાવવા માંડ્યા. તો રસોઈમાં તો આજે છે ને આપણે બનાવ્યું છે ગલકાનું શાક ચડે છે અહીંયા. અને મમ્મી જો અહીંયા. જય શ્રી કૃષ્ણ. શું કરો? હમણાં તો મરચા જ છે કા? તો જો અહીંયા ફરી પાછા આપણે હાથી લીધા. તો લગભગ કિલો એક તો ખાધા હશે. શું કયો હે? એટલા તો થઈ જ ગયા હોય ને, કારણ કે ચાર પાંચ કરીએ ને કે કેટલી વાર આપણે હાથીએ. આ વખતે ઘણા તો જો કેટલા થયા, પણ કેટલા દિવસ થયા હાથીને ખાઈએ એટલે કિલો એક તો થઈ જ ગયા હોય કે નહીં? તો જો હે ને હજી તો આઠવાના ચાલુ છે ને હજી તો અમે વધારે તો ક્યારે ખાવું? શિયાળામાં. કેમ કે શિયાળામાં જ્યારે હે તો હે ને શિયાળાની અંદર એકદમ મસ્ત એની સિઝન હોય. અને એમાંય પેલા તો શું કે આપણે મરચાની અમે કાચરી બનાવતા હોઈએ, એટલે મરચા વધારે આવતા હોય અને એકદમ મસ્ત. એમાં પાછા ગોંડલના મરચા આમ પ્રખ્યાત, એટલે અમે ત્યાંથી જ મરચાની કાચરી કરવા માટે બધા મરચા લઈ આવતા હોય. એટલે ત્યારે તો વધારે ખવાય અત્યારે કરતા. શું કહો ભૂમિકા? તો આપણે તો ઊણ તો હવે જોઈએ કોઠીંબાની કરીએ કે નહીં. આ વર્ષે તો નથી કરી, પણ હવે પછી શિયાળામાં પાછી કરશું. કા દાદા એને વવડાવ્યા તો છે જ કોઠીંબા એમ કહેતા હતા હે ને? તો પછી એની મરચાની થાય ને બાકી બધી ભીંડાની ગુવારની એ તો હજી શિયાળાની વાત છે. તો અત્યારે છે ને અમે રસોઈ કરીએ, રોટલી ને રોટલા ને એવું. ને વરસાદ આવીને વયો ગયો, પણ જો કપડા સુકવતો ગયો ઘરમાં. કેમ કે એક થોડીક વાર આવ્યો પછી તો હું ન્યા તો મમ્મી ન થઈ ગયા મરચા. ઈ દેશી ગલકાન શાક આપણે બગીચાનું. ફ્રૂટ સલાડ જામો પડે. હમણાં તો ખાધા જ છીએ. અરે અમાર વાણીને તો ફેવરિટ શબ્દ થઈ ગયો ને, કંઈક પણ કહીએ ને એટલે એમ જ કહી દઈએ કે જામો પડે. કાલે જો ખીર બનાવી હતી ને તાવીને તો કીધું તો એ કે મને માં જામો પડી જાય હોય કે. પછી આવી જાય કે આવશે નવીન કેવું તો જામો પડી જાય. એ પાછું ખાઈને પછી ટબમાં નાવા જોઈએ, એટલે ટબમાં નાય અને એને મજા આવી જાય. આવી તો જો કહે છે આવશે એટલે તો તરત કંઈક લઈ આવશે ને તો કહે કે માં તાર હાટું કંઈક ગિફ્ટ લઈ આવી, તારું કાંઈ કે તારું ફેવરિટ લઈ આવી. પછી બિસ્કિટનું પેકેટ કે કોઈ આપ્યું હોય ને એટલે આવીને બતાવે પેલા. તો ચાલો હવે ફટાફટ 12:15 આવ્યા હો. ઘડિયાળમાં જોતી નથી હું. રોટલી કરી નાખું ને રોટલા કરી નાખું. આમને બે વાતો કરીએ, વળી કઈક એવું મોબાઈલમાં આવ્યું મમ્મીને બતાવવું તો એ ટાઈમ વયો જાય. પણ હે ને ઉતાવળ ન હોય, જમવાનું મોડું હોય 1 વાગ્યા પછી, એટલે ત્યાં સુધીમાં જ આપણે રસોઈ બનાવી જ લઈએ. હા, વાર ન લાગે ને. હવે પપ્પા એક નથી એટલે એકની ઓછી હોય, 4-5 જણા હોય એમાં એકના ભાગનું તો સવારનું થોડું ઘણું પડ્યું છે, એક ભાખરી પડ્યું છે. હા, એટલે પછી એવી રીતના થોડુંક રસોઈ એમ થાય કે ચાચી નથી તો થઈ જાય. તો ચાલો પેલા તો રસોઈ બનાવી લઈએ, પાછા આગળ વ્લોગને આપણે કન્ટિન્યુ પછી કરશું. જોઈએ હવે ઝારખાડીમાં કેટલોક વરસાદ પડે. જવું તારે વરસાદમાં નાવા જવું છે? છત્રી લીધી ત્યાં આવી મસ્ત છત્રી ક્યાંથી લઈ આવી તું? હે દબાઈ
ભાઈ છત્રી તો મસ્ત છે હો તારી. આમ આટો મારતે આમ 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 આટો મારતે અહીંયાથી કઈ નહીં આમ વહી જાવ આટો મારી આવી જા કરતો છપ છપ. આ બાજુ જોઈને હોય પાછી વગાડ તો પાછી વગાડ તો. આ બાજુ જોઈને વગાડવાની હોય તો પાછું ઈ બાજુ ફરી જાય. તારી છત્રીમાં તો સીટી છે ભાઈ. હે ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે વાગી ગયા 5:45 અને મમ્મી જો અહીંયા શું કરે? ઓળા છે કે ઓળા તો ખાવાનો જામો પડી જાય વાણીની જેમ તો. અને જો અહીંયા અમે બે શું કરીએ, ગરમા ગરમ ચા પીએ હે ને, તો પી નાખીએ કા દૂધવાળી ચા 5:30 વાગ્યાની. અને અહીંયા જો આપણે મલાઈની છાશ કરવાની છે. મેં તમને એકવાર તો બતાવી હતી, એટલે માખણ થઈ જાય, ઘી થઈ જાય. અને આપણે ઓરા ખાવાના હે ગરમા ગરમ. તો હાલો બધા ખાવા. હમણાં તો પપ્પા નથી, તેના સિવાય કોઈ કે નહીં કા. હા, અને આમે ખાવાનું કોઈ નો કે નકર તો ઈ તો રાતે શેક આવડાવે. ટીવી જોતા હોય ને સમાચાર કે ટીવી કે એટલે 10:30 કે બધું 11 થાય ને ત્યાં કે શેક ને મમ્મીને શેકવાની દે કા મમ્મી. બસ બધા ખાય. જો કૃપાલ નીચે કામ કરતા હોય તો ઈ ખાય, અને પપ્પાને સમાચાર જોતા હોય. હા ઈ હોય ખાય એ મજા મજા. અમે ન હોય કયા કોઈ અમે બે માં દીકરી બાકાત ખા. પછી એને વાણી થોડાક વધારે ખાય ને તો કાંઈ એને ઉલટી થાય કે ઉધરસ આવે એવું થાય. એટલે અમે બે ઓછા કંઈક ખાયું હોય. મારે તો શેકીને એક વખત રૂમમાં લીધી હતી, તમને બતાવી હતી. તો ખાઈ લો બાજરી જો ત્યારે ખાવું મસ્ત ગરમા ગરમ. તો પેલા ચા પી લઈએ, પછી ઓળાનું કંઈક કરીને પછી છાશો લાવી નાખે. આપણે વાણી જે સૂતા છે. આજે તો વરસાદમાં નાયા હતા, તેને તો જામો પડી ગયો છે. કડીકમાંથી ઉપસાય નહીં ને. અત્યારે આપણે વરસાદ ચાલુ છે, ખબર નહીં હવે ક્યારે બંધ. બહુ જોશથી ને નથી આવતો, બહુ ધીમો ધીમો નથી આવતો. વરસાદમાં શું ખવાય? વરસાદમાં આવી જાવ શું ખાવું? કાલે તો પરોઠા ખાઈ લીધા. હા, એક દી જો હા, તો એક દી હું બનાવ્યું હતું, પકોડા બનાવ્યા હતા. કાલે પરોઠા બનાવ્યા હતા. આજે જોઈએ છીએ એકદમ વરસાદ જો મસ્ત ધીમો ધીમો ધીમે ધીમે. હા, એક દી દાળ ઢોકળી બનાવી હતી. તો હમણાં તો નવીન નવીન જ ખાવામાં છીએ બધું. તો આપણે વરસાદ એ મસ્ત એવો આવે ને, અંધારે મસ્ત એવો છે જો હે ને વાતાવરણે. આજ તો પલળતા ડુંડાઈ નાખવા જો. પોપટ હજી આવ્યા નથી વરસાદના, પણ જો છાંટા ખરે છે આપણે હારા આવ્યા.
તો એટલા નેવાન પડે બધું ભીનું ભીનું જો થઈ ગયું છે. બહાર તો એવી સરસ ઠંડક છે અને પાંદડા ધોવાઈ ગયા આપણે ઝાડવાના તે એકદમ ગ્રીનરી થઈ ગઈ જો ના કાબર થઈ ગઈ મસ્ત ગ્રીનરી. તો ચાલો પહેલાં તો હું હે ને ચા પીલો ઠરી જાય પહેલાં ને પછી ખાઈ સલાવીને પછી હું મમ્મી બે ઓળા ખાઈ લઈએ અને મળીએ આપણે આગળ જોઈએ જે શું પ્લાન છે એ તો જોવા માટે બના રહેજો બ્લોગમાં. ચાલો સો ફ્રેન્ડ્સ તો આપણે હે ને ભજીયાનો પ્લાન તો કેન્સલ થઈ ગયો કેમ કે હે ને કૃપાલને બહુ ભૂખ નહોતી લાગી પછી હે ને કેન્સલ કરી નાખ્યું. હવે આપણે બનાવવાનું છે જુઓ રોટલી ને આપણે બનાવ્યું છે શાક આજે અત્યારે પછી કેળાનું બનાવી નાખ્યું જો મસ્ત મજાનું છે. તો કેળાનું શાક એકદમ મસ્ત ધાણા નાખીને બનાવી નાખ્યું અને આપણે જો ઘી બનાવીને કીટલીમાં ભરી લીધું તો એકદમ મસ્ત ઘી છે થઈ ગયું ને દેશ છે આપણા ઘરનું. રોટલીનો લોટ મેં બાંધી લીધો છે તો રોટલી બનાવી નાખીએ ને પછી જમી લઈએ. અને અમારે વાણીબેન ને બા બે જો અહીંયા રમે છે બંગલો બનાવવા તા રમે એકવાર એ બનાવે ને એકવાર મમ્મી બનાવે તો જોઈ લો અહીંયા. હા જો અહીંયા ઢીંગાબેન ને ઢીંગીબેન ને હે તો અમારે વાણીબેન પાસે તમારે ડિઝાઇન કરાવડે. હા ઇન ઇન એ ગુજરાતીમાં બંગલો બનાવે બા ઇંગ્લિશમાં બનાવે તો મારે શેમાં બનાવવો ઉર્દુમાં તમે બનાવી દેહો તો જો ડિઝાઇન તો બહુ મસ્ત બનાવી હો ભાઈ બંગલાની. અમારે કે દેવો બંગલો બનશે છે તો હાલો અમારે તો જો સવાર થાય ને તો એવો બંગલો બની જાય ખબર નહીં. અમારે આના પછીનો જે નેક્સ્ટ બહુ મસ્ત બંગલો બનાવવાનો પ્લાન છે મારો ને કૃપાલનો. તો અમારે વાણીબેનને એન્જિનિયર તરીકે રાખવાના છે એટલે ભણી ઘણી મોટી થઈ જાય ને પછી અમે કંઈક બંગલાનો વિચાર કરશું પ્લાન. તો ખબર નહીં ક્યારે બનશે એ વાણી કેવડી થાય ત્યારે. તો બસ આજના બ્લોગમાં આટલું જ. આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે આવતા બ્લોગમાં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને આજેથી કંઈક નવું વિચારેલું છે કે જે લોકો મને કમેન્ટ કરે છે ને એના હું બ્લોગની અંદર નામ લઈશ અને એને શું કમેન્ટ કરી છે એ પણ કહીશ. તો બને એટલી તમારે જો તમારું નામ મારા બ્લોગની અંદર સાંભળવું જ હોય તો તમે મને મસ્ત મસ્ત કમેન્ટ કરજો અને બ્લોગ કેવો લાગે છે એ તો જરૂરથી કહેજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ આવતા બ્લોગમાં.